સુરતના લિંબાયતમાં આવેલી નીલગિરી પાસે રહેતી પરિણીત પ્રેમિકાના ઘરે જો અપરિણીત પ્રેમીએ દવા પીધી અને આપઘાત કરી લેતા ચકચાર મચી। સુરત શહેરના લિંબાયતમાં 23 વર્ષીય પ્રેમીએ પ્રેમિકાના ઘરે આપઘાત કર્યો છે। નીલગિરી પાસે રહેતી પરિણીત પ્રેમિકાને અપરિણીત પ્રેમી રોહિત જાદવ મળવા ગયો હતો, જ્યારે પ્રેમિકાનો પરિવાર જોઈ જતા યુવક સાથે બોલાચાલી થઈ હતી। પ્રેમીએ પ્રેમિકાના ઘરે જ ઝેરી દવા પી આપઘાત કર્યો છે। પ્રેમી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। પ્રેમી રોહિત જાદવનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું। મૃતક રોહિત જાદવ પરિવારે પ્રેમિકાના પરિવાર પર ગંભીર આક્ષેપો કર્યા। પ્રેમિકાના પરિવારે જ રોહિતને માર માર્યો હોવાના આરોપ લગાવતા લિંબાયત પોલીસે હાલ લાશને પીએમ અર્થે ખસેડી ગુનો નોંધી તપાસ હાથ ધરી। ગઈકાલે મોડી રાતના લિંબાયતમાં એક બનાવ બન્યો હતો। આ બનાવમાં હકીકત એવી છે કે એક છોકરો રોહિત જાદવ કરીને છે, એને જે પોતે પાંડેસરા રહે છે, પરંતુ લિંબાયતમાં એને જેની સાથે પ્રેમ સંબંધ હતો અથવા એને પોતાને પ્રેમ હતો એના તરફ, એ છોકરીના ઘરે જઈ અને એને આવી રીતના ઝેર પી લીધું હતું અને એના કારણે એનું મૃત્યુ થયું હતું। આ આત્મહત્યાના બનાવમાં પોલીસે જે બોડી છે એને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। પરિવારજનોની કેટલીક રજૂઆતો હતી કે જેમાં એમણે કીધું હતું કે આમાં એમને કઈક વસ્તુઓની શંકાઓ છે, તો પોલીસે આ બાબતને ધ્યાને લઈ અને એમને જે પણ ક્વેરી છે એને જે મેડિકલ એવિડન્સ મળશે એ મુજબ આગળ હેન્ડલ કરવાનું નક્કી કર્યું છે। જે પણ મેડિકલ એવિડન્સ મળશે એ મુજબ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।